નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 અંગ્રેજી વિષયના સેમેસ્ટર 2ના યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુની એક્ટિવિટી 12 વિશે આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક્ટિવિટી 12માં આપણને સૂચના આપેલી છે, વર્ક ઇન ગ્રુપ્સ, જોડીમાં કામ કરો, પ્રિપેર ડાયલોગ્સ ઓન ધ ગિવન સિચ્યુએશન્સ બાય યુઝિંગ ધ પોઈન્ટ્સ. એટલે કે તમારે અહીંયા જે અલગ અલગ પ્રકારની પરિસ્થિતિઓ આપવામાં આવેલી છે એ પરિસ્થિતિ માટે એની નીચે જે પોઈન્ટ્સ આપેલા છે એ પોઈન્ટ્સનો ઉપયોગ કરી અને તમારે ડાયલોગ બનાવવાના છે. અહીંયા પહેલી જે સિચ્યુએશન આપેલી છે એ છે ગોઈંગ ફોર એ મૂવી. એટલે કે તમે કોઈક મૂવી જોવા જવાના છો અને એનું તમારે પ્લાનિંગ કરવાનું છે. તો તમે નીચે જે આપણને પોઈન્ટ્સ આપેલા છે, નેમ ઓફ ધ મૂવી એટલે પિક્ચરનું નામ, ટાઈમ કયા સમયે જવાના છો, સિનેમા એટલે કે કયા થિયેટરમાં તમે જવાના છો, અને ટિકિટ સિલેક્શન એટલે કે તમે કઈ ટિકિટનું સિલેક્શન કરવાના છો. એ તમામ પ્રકારના પોઈન્ટ્સને ધ્યાનમાં રાખીને તમારે આ જે ડાયલોગ છે એ ડાયલોગ બનાવવાના છે. તો અહીંયા બે મિત્રો વચ્ચેના ડાયલોગ્સ આપણે બનાવીએ. તો પહેલું છે, મહેશ સેઝ વોટ આર યુ ડુઈંગ ધીસ સન્ડે. મહેશે કહ્યું કે આ રવિવારે તું શું કરી રહ્યો છે? નિલેશ સેઝ આઈ એમ ગોઈંગ ફોર એ મૂવી એટલે કે હું મૂવી જોવા જવાનો છું. મહેશ સેઝ વિચ વન. મહેશે કહ્યું કઈ મૂવી જોવા જવાનો છે? નિલેશ સેઝ લાલો ગુજરાતી મૂવી. નિલેશે કહ્યું કે હું હમણાં જ જે ગુજરાતી પિક્ચર આવેલું છે લાલો એ હું જોવા જવાનો છું. મહેશ સેઝ વિચ થિયેટર વિલ યુ ગો. મહેશે કહ્યું કે તું કયા થિયેટરમાં જવાનો છે? મહેશ સેઝ સ્ટાર સિટી. મહેશે કહ્યું કે હું સ્ટાર સિટીમાં આ પિક્ચર જોવા જવાનો છું. નિલેશ સેઝ વોટ ટાઈમ. નિલેશે કહ્યું કયા સમયે જવાનો છે? મહેશ સેઝ સેકન્ડ શો એટલે કે હું બીજા શોમાં જવાનો છું. નિલેશ સેઝ હેવ યુ બુકડ ધ ટિકિટ્સ. નિલેશે કહ્યું કે તું શું ટિકિટો બુક કરાવી દીધી છે? મહેશ સેઝ યસ આઈ હેવ બુકડ ઇટ વિલ યુ કમ વિથ મી. મહેશે કહ્યું હા, મેં ટિકિટો તો બુક કરાવી દીધી છે, પણ શું તારે આવવું છે? નિલેશ સેઝ યસ શ્યોર. નિલેશે કહ્યું હા, ચોક્કસથી. મહેશ સેઝ વેરી ગુડ ધેન આઈ વિલ બુક યોર ટિકિટ ઓલ્સો. એટલે મહેશ કહે છે ખૂબ જ સારું કહેવાય, તો ચાલ હું તારી પણ ટિકિટ બુક કરાવી દઉં. તો વિદ્યાર્થી મિત્રો, આપણને જે પહેલી જે સિચ્યુએશન આપેલી હતી એ સિચ્યુએશનને અનુરૂપ અહીંયા આપણે ડાયલોગ્સની રચના કરી. હવે આપણને જે બીજી સિચ્યુએશન આપેલી છે એ સિચ્યુએશનને અનુરૂપ ડાયલોગ બનાવીએ. અહીંયા સિચ્યુએશન 2માં આપેલું છે, પરચેઝિંગ એ ન્યૂ મોબાઈલ એટલે કે તમે એક નવો મોબાઈલ ખરીદવાના છો. તો એને રિલેટેડ અહીંયા આપણને પોઈન્ટ્સ આપેલા છે, કંપની ઓફ ધ મોબાઈલ એટલે કે મોબાઈલ કઈ કંપનીનો છે, ટાઈપ ઓફ મોબાઈલ એટલે કયા પ્રકારનો મોબાઈલ છે, બજેટ કેટલું છે, ફંક્શન્સ એટલે એમાં કયા કયા ફીચર્સ આપણને મળવાના છે, અને કલર એટલે કે તમે કયો કલર પસંદ કરશો. તો એ પોઈન્ટ્સને ધ્યાનમાં રાખી અને તમારે ડાયલોગ બનાવવાના છે. સીમા સેઝ આઈ વોન્ટ ટુ બાય એ ન્યૂ મોબાઈલ. સીમાએ કહ્યું કે મારે એક નવો મોબાઈલ જોઈએ છે. મીના સેઝ નાઇસ હેવ યુ સિલેક્ટેડ એ મોડેલ. મીનાએ કહ્યું કે ખૂબ જ સરસ, શું તે કોઈ મોડેલ નક્કી કર્યું છે?
સીમા સેઝ યસ આઈ વિલ બાય સેમસંગ ફોન. એટલે સીમાએ કહ્યું કે હા, મારે સેમસંગનો મોબાઈલ જોઈએ છે. મીના સેઝ ધેટ્સ એ ગુડ આઈડિયા. મીનાએ કહ્યું કે આ ખૂબ જ સારો વિચાર છે. સીમા સેઝ ઓકે લેટ્સ ગો ટુ ધ શોપ. સીમા કહે છે કે તું પછી ચાલ આપણે દુકાને જઈએ. મીના સેઝ વોટ ઇઝ યોર બજેટ. એટલે મીનાએ ફરી પૂછ્યું કે ભાઈ તારું બજેટ કેટલું છે, કેટલા રૂપિયા સુધીનો તારે મોબાઈલ લેવો છે. સીમા સેઝ 30,000 એટલે કે 30,000 રૂપિયા. મીના સેઝ વેરી ગુડ. મીનાએ કહ્યું ખૂબ જ સરસ. સીમા સેઝ હાઉ મેની ફંક્શન્સ આર અવેલેબલ ઇન સચ ફોન્સ. એટલે સીમા પૂછે છે કે આવા જે આપણે સ્માર્ટફોન લઈએ છીએ તો એમાં કયા કયા આપણને ફંક્શન્સ જોવા મળે છે. મીના સેઝ ધેર આર સમ કોમન ફંક્શન્સ ઇન ઓલ સ્માર્ટફોન્સ. એટલે કે મોટાભાગે દરેક સ્માર્ટફોનમાં એક કોમન જ એટલે કે એક સરખા પ્રકારના ફંક્શન જોવા મળે છે. સીમા સેઝ નાઇસ, ખૂબ જ સરસ. મીના સેઝ વિચ કલર ડુ યુ લાઇક મોસ્ટ. મીના કહે છે કે તો તારે કયા કલરનો મોબાઈલ જોઈએ છે. સીમા સેઝ આઈ લાઇક સિલ્વર કલર. એટલે કે મારે સિલ્વર કલરનો મોબાઈલ જોઈએ છે. મીના સેઝ એક્સેલન્ટ. મીનાએ કહ્યું અરે આ તો ઉત્તમ કહેવાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજા પ્રકારની જે સિચ્યુએશન આપેલી હતી એ સિચ્યુએશનના આધારે અને આપણને જે પોઈન્ટ્સ આપેલા હતા એ પોઈન્ટ્સના આધારે આપણે અહીંયા સરસ મજાનો ડાયલોગ્સની રચના કરી. હવે આપણે ત્રીજા પ્રકારની જે સિચ્યુએશન છે એના વિશે ચર્ચા કરીએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો સિચ્યુએશન જે 3 આપેલી છે એમાં અહીંયા આપણને ખાલી જગ્યા આપવામાં આવેલી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે તમારી અનુરૂપ જે સિચ્યુએશન ક્રિએટ કરવી હોય એ સિચ્યુએશન ક્રિએટ કરવાની છે અને એને અનુરૂપ તમારે ડાયલોગ્સની રચના કરવાની છે. એટલે અહીંયા આ જે સિચ્યુએશન 3 છે એ સિચ્યુએશન 3ને હું તમને ગૃહ કાર્યમાં તમારા ઘરે લખવા માટે અહીંયા હું ખાલી છોડું છું. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ. મેક એ લિસ્ટ ઓફ વેરિયસ પ્લાન્ટ્સ ટ્રીઝ. એટલે કે અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સ અથવા તો ટ્રીઝનું લિસ્ટ બનાવો. કલેક્ટ ઇન્ફોર્મેશન અબાઉટ ધેમ વિથ ધેર ફોટોગ્રાફ્સ. એટલે કે તેમના ફોટોગ્રાફ્સની સાથે એની માહિતી ભેગી કરો. પુટ યોર ઇન્ફોર્મેશન ઇન ધ ગિવન ટેબલ. એટલે કે અહીંયા આપણને નીચે જે ટેબલ આપવામાં આવેલું છે એમાં તમારે એ ઇન્ફોર્મેશન અને ચિત્ર એ બંને તમારે મૂકવાનું છે. અહીંયા આપણને મેંગો ટ્રીનું ચિત્ર આપેલું છે અને એના વિશેની અહીંયા જે ડિટેલ છે એ આપવામાં આવેલી છે. નેમ ઓફ ધ પ્લાન્ટ તો એ આપેલું છે મેંગો ટ્રી. એટલે કે આ પ્લાન્ટનું નામ છે કેરીનું ઝાડ એટલે કે આંબો. કલર ઓફ પ્લાન્ટ ફ્લાવર. એટલે કે આનો કલર કયો છે તો એ છે ગ્રીન. નેમ ઓફ ફ્રૂટ એટલે કે એનું ફળ કયું છે તો આંબા ઉપર આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે કેરી આવે છે એટલે કે મેંગો. સાઇઝ ઓફ લીવ્સ. પાંદડાની સાઇઝ કેવડી છે તો અહીંયા આપેલું છે મીડિયમ એટલે કે મધ્યમ કક્ષાના પાંદડા છે. મેડિસિનલ યુઝ એટલે કે દવાઓમાં આનો શું ઉપયોગ થાય છે તો પ્રોટેક્શન ફ્રોમ હીટ સ્ટ્રોક. એટલે કે ઉનાળામાં જે લૂ લાગવાના જે બનાવો બને છે તો એનાથી રક્ષણ મેળવવા માટે આપણે આંબાનો ઉપયોગ કરીએ છીએ. અને છેલ્લું છે અધર યુસેજ એટલે કે બીજા કયા પ્રકારના એના ઉપયોગ છે તો અહીંયા આપેલો છે ટુ મેક પિકલ. એટલે કે કેરીમાંથી સરસ મજાનું અથાણું બનાવવામાં આવે છે જે દરેક બાળકને ખૂબ જ ભાવતું હોય છે. તો અહીંયા મેં આ જે ઇન્ફોર્મેશન આપેલી હતી એ જ ઇન્ફોર્મેશનના આધારે અહીંયા જે બીજો જે પ્લાન્ટ લીધો છે એનું નામ છે નીમ ટ્રી એટલે કે લીમડો.
ત્યાર પછી લીમડાનો જે કલર છે એ અહીંયા આપેલો છે ગ્રીન, એટલે કે લીલો હોય છે. નેમ ઓફ ધ ફ્રૂટ એટલે કે લીમડાના જે લીંબોળી હોય છે એની વાત છે, તો મેં અહીં બ્લેન્ક મૂકેલું છે. સાઇઝ ઓફ ધ લીવ્સ એટલે કે આના જે પાંદડા છે એ કેવા હોય છે, તો વિદ્યાર્થી મિત્રો એ તો તમે જોયેલા જ હશે ને, તો એના જે પાંદડા છે એ નાના હોય છે. ત્યાર પછી આપેલું છે મેડિસિનલ યુઝ એટલે કે એનો દવાઓમાં ક્યાં ઉપયોગ થાય છે, તો મેડિસિન, કોસ્મેટિક એન્ડ રેમેડીઝ એટલે કે લીમડાનો જે ઉપયોગ છે એ દવાઓમાં, પછી કોસ્મેટિક એટલે કે રંગ રસાયણના જે પ્રસાધનો હોય છે એમાં, અને રેમેડીઝ એટલે કે ઘરગથ્થુ જે ઉપચારો કરવાના હોય એમાં પણ લીમડાનો ઉપયોગ થાય છે. અને છેલ્લું છે અધર યુસેજ એટલે કે એનો બીજો કયો ઉપયોગ હોય, તો એ છે નીમ ઓઇલ યુઝડ ઇન નેચરલ પેસ્ટિસાઇડ્સ એટલે કે લીમડાનું જે ઓઇલ છે, એનું તેલ છે એ નેચરલ પેસ્ટિસાઇડ એટલે કે જીવજંતુઓના નાશ માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આ હતી માહિતી લીમડાના ઝાડ વિશેની. હવે આપણને બાજુમાં જે ચિત્ર આપેલું છે એનું નામ છે આમલા ટ્રી. ત્યાર પછી કલર ઓફ ધ પ્લાન્ટ ફ્લાવર એટલે કે આ જે આમલા ટ્રી છે એનો કલર કેવો હોય છે, તો એનો કલર પણ ગ્રીન હોય છે. નેમ ઓફ ધ ફ્રૂટ એનું જે ફ્રૂટ્સ હોય છે આમળા હોય છે, જે અત્યારે જે શિયાળાની જે સિઝન ચાલતી હોય તો એ સિઝનમાં આપણને જોવા મળે છે. સાઇઝ ઓફ ધ લીવ્સ એટલે કે એના જે પાંદડા છે એ કેવા હોય છે, તો એ મીડિયમ કક્ષાના આપણને જોવા મળે છે. મેડિસિનલ યુઝ એટલે કે એનો દવાઓમાં ક્યાં ઉપયોગ થાય છે, તો એ છે હેલ્થ એન્ડ એનર્જી, ટોનિક ફોર આઈઝ એટલે આનો જે ફાયદો છે એ આપણને આપણી હેલ્થ, આપણી જે તંદુરસ્તી છે તે, અને આપણે તાકાત મેળવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. અને સૌથી સારામાં સારો જો ઉપયોગ હોય તો એનાથી આપણને જે લાભ થાય છે એ છે આંખોને, આનાથી આંખોનું તેજ પણ વધે છે. અને અધર યુસેજમાં છે અલગ અલગ બીજા આપણે કયા એના ઉપયોગ કરી શકીએ, તો ટુ મેક પિકલ એટલે કે કેરીની માફક આપણે આમળાનું અથાણું પણ બનાવી શકીએ છીએ. સાથે સાથે આમળાનો મુરબ્બો પણ આપણને જોવા મળે છે, આમળાનું ચ્યવનપ્રાશ પણ બને છે. તો એના ઘણા બધા ઉપયોગ પણ હોય છે. અને સાથે સાથે આમળા આપણને દરેક જગ્યાએ સરળતાથી આપણને મળી પણ જાય છે. એટલે કે આ જે આમળા છે એ દરેક રીતે આપણને ખૂબ જ ઉપયોગી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ એક્ટિવિટી 12માં તમને મજા આવીને? આશા રાખીશ કે તમને આજે ચલાવેલ એક્ટિવિટી 12માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને જો પ્રથમ વખત ચેનલની મુલાકાત લીધી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.